શું રજૂઆત છે બેન તમારી? અમારું કામ અમે આશા વર્કરના ફેસિલિટેટર બહેનો છીએ. અમારું કામ અમે આરોગ્યનો મેન પાયો તોય પણ અમે આશા બહેનો છીએ, પણ અમારું જે રીતે અમે કામ કરી રહ્યા છીએ એ રીતે અમારો પગાર અમને મળતો નથી અને અમારું કામ આરોગ્યનો તમામ અમે પાયો મેન કરીએ છીએ, પણ અમારો હક માગીએ છીએ કે અમે જેટલું અમને કામ કરાવો છો એટલું અમારો એ પ્રમાણે અમને વેતન આપો અને અમારો પગાર ફિક્સ કરો. શું કહેશો બેન તમે? આશા અને આશા ફેસિલિટર તે આરોગ્યનો મુખ્ય પાયો છે. આશા વર્કરોને જે ફેસિલિટરો અને આશા વર્કરોને જે કામગીરી સોંપવામાં આવે છે એ પ્રમાણે માનદ વેતન આપવામાં આવતું નથી. અત્યારે ફિક્સ પગાર અથવા માનદ વેતન ફિક્સ કરો. મોંઘવારી પ્રમાણે અમને મહેનતાણું મળવું જોઈએ. ફેસિલિટરોને જે 20 વિઝિટ છે એની 30 વિઝિટની પૂરું માનદ વેતન એમને મળવું બી જોઈએ. શું કહેશો બેન તમે? હું ફેસિલિટરમાં કામ કરું છું. મને 20 દિવસના 6000 ફિક્સ આપવામાં આવે છે અને આશાઓને જે 2000 ફિક્સ છે અને 2500 મળે છે. બીજા 50% જે પગાર થયો હોય એના મળે છે. તો અમારું કહેવું એવું છે કે બહેનોને ફિક્સ પગાર કરો. કામગીરી એટલી આપે છે તો એવી રીતે એમને પગાર મળવો જોઈએ એમ. આટલા મોંઘવારીના જમાનામાં આશાને આટલી મોંઘવારીમાં કેવી રીતે પૂરું કરી શકે? તો એને ઇન્સેન્ટિવ પ્રથાથી પગાર બંધ કરો અને ફિક્સ પગાર કરો.